મશરૂમ ખાવું હોય તો પોતે જ જોવા જવું પડે, કારણ કે અત્યારના ટાઈમ પર કે કોઈ બીજાની આશા રાખીએ કે ભાઈ પેલું સ્ટેટસ મૂકે છે કે તે મને ખવડાવશે પીવડાવશે, પણ એવું નથી. અગર પોતે ખાવું છે તો પોતે જ જોવા જવું પડે. તો હું પણ આ લોકેશન પર 3 થી 4 દિવસ ડેલી મોર્નિંગની અંદર મેં આટો માર્યો, ત્યારે મને આટલા મશરૂમ મળ્યા છે. ત્યારબાદ હું આવી જાઉં છું મારા ખેતરની અંદર. આજે હું મારી રિયાલિટી બતાવવાની છું કે હું ઘરે રહીને હું શું કામ કરું છું તે. ખેતરે આવી ગયા બાદ એકવાર મમ્મીને કીધું કે ચાલ આપણે કંટોલા જોવા જઈએ. તો અમે એકવાર કંટોલા જોવા માટે આવીએ છીએ. તો અહીંયા થોડાક નાના કંટોલા દેખાય છે. મારી મમ્મીએ કીધું કે આટલા નાના છે તો તું નહીં તોડતી, કારણ કે મોટા થવા દે. પણ અહીંયા આપણને થોડી ખબર છે કે કાલ ઉઠીને મોટા થઈ ગયા અને કોઈ બીજાએ જોઈ લીધા તો એ તોડી લઈ જશે, તો પછી આપણને શું લેવાનું. એટલે મેં તો તોડી જ લીધા. કંટોલા તોડ્યા બાદ હવે આપણો મેન સબ્જેક્ટ ચાલુ થાય છે, એટલે કે આપણે અહીંયા ચારો કાપવા માટે આવેલા છે. મેન સબ્જેક્ટ છે આપણો ચારો. અહીંયા પપ્પા તો એ ચાલુ કરી દીધું છે ચારો કાપવાનું. એટલે મેં ફટાફટથી હાથનું મોજું પહેરી લીધું છે, એટલે કે આંગળી કપાઈ ન જાય તેના માટે. અને ત્યારબાદ આપણે લાગી પડ્યા છે ચારો કાપવા માટે. તો જોઈ લેજો મેં કઈ રીતના ચારો કાપું છું તે. હવે ચારો કાપતા જોઈને કેટલાકની કોમેન્ટ તો એવી આવશે કે આ તો સ્પેશિયલ ખાલી વિડીયો શૂટ કરવા માટે ચારો કાપતી હશે, પરંતુ નથી. તમે કોઈને પૂછી જોજો કે મારું રિયાલિટીમાં પણ મારું આવી જ રીતના કામ ચાલતું હોય છે. મને આવું કામ કરવામાં બિલકુલ પણ શરમ આવતી નથી. તો આપણે અહીંયા ચારો કાપી જ લીધો છે અને વરસાદ તો વરસે એવું થઈ ગયેલું છે, એટલે ફટાફટ આપણે ચારો બાંધી દીધો છે અને પપ્પાને ગાડી પર બાંધી આપીને ભાઈ લેવા આવી ગયો હતો. ત્યારબાદ ઘરે આવ્યા હતો. બાલ મેં બર્તન વાળો આવી રહેલો હતો, તેના પરથી થોડુંક વાસણ લઈ લીધા. અને ત્યારબાદ આપણે જે મોર્નિંગની અંદર મશરૂમ લાવેલા હતા તેને મસ્ત વોશ કરી દીધા છે અને આપણે શાક કરવા બેસી ગયેલા છો. તો બસ આજનો વિડીયો છે આપણો આટલો જ. તો મળીશું પાછા